ખાતે મધ્યાહન ભોજન સંચાલકો સાથે મામલતદારની અધ્યક્ષતા હેઠળ મીટિંગ યોજાઈ। ભારત સરકાર અને ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ કંપનીના પ્રોગ્રામર ઓફિસર મયુરભાઈએ ફોર્ટિફાઈડ ચોખા અને મીઠું બાબતે માહિતી આપી। આ મીટિંગ અંતર્ગત મધ્યાહન ભોજનમાં અપાતા ફોર્ટિફાઈડ ચોખા અને ડબલ ફોર્ટિફાઈડ મીઠુંથી બાળકોનું શું ફાયદો થાય છે બાબતે માહિતી આપવામાં આવી। આ તકે મધ્યાહન ભોજન નાયબ મામલતદાર તુષારભાઈ ખંભાતિયા, ધારાબહેન અને મધ્યાહન ભોજન સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા। તો આપણે જે ચોખા છે એની અંદર 3 બહુ મહત્વની છે જે ગવર્મેન્ટે એડ કરાવી છે। એક છે આયર્ન। આયર્ન જે છે આપણા શરીરમાં લોહ તત્વ એટલે જે શરીરમાં મામલતદાર સાહેબની અધ્યક્ષતામાં આજે આપણે જે ફોર્ટિફાઈડ વસ્તુઓ આવે છે એની થોડી ચર્ચા કરવી છે અને એના વિશે એના ફાયદાઓ વિશે એનાથી કયા બેનિફિટ થાય શા માટે આપણે ફોર્ટિફિકેશન કરીએ છીએ એની થોડીક સામાન્ય માહિતી છે મારે તમારા સુધી પહોંચાડવાની છે। મારું નામ છે મયુરભાઈ અને હું ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ એનજીઓ જે ફૂડ ફોર્ટિફિકેશનમાં ગવર્મેન્ટની સાથે કામ કરે છે। ખાસ કરીને આપણે જેટલી પણ ફોર્ટિફિકેશનવાળી વસ્તુઓ આવે છે એમાં ચોખા અને મીઠું 2 વસ્તુને આપણે ફોર્ટિફાઈડ કરીને આપતા। તેલ પણ ફોર્ટિફાઈડ તમારા સુધી આવે છે। તો ચોખા અને મોટા ભાગે બીટની ઉણપના કારણે હોય છે। તો જે બીટની જે ઉણપ છે એ મોટા ભાગના લોકોમાં જોવા મળતી હોય છે। તો આ ફોર્ટિફાઈડ દાણા જે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।